ચેક રિટર્ન કેસમાં ન્યાયમૂર્તિએ આરોપીને 1 વર્ષની સજાનું ફરમાન કર્યું। આજથી 2 વર્ષ પૂર્વે ધર્મેશભાઈ ઘનશ્યામભાઈ પરમારે તેના મિત્ર વિશાલભાઈ દિનેશભાઈ જેતાણીને રૂપિયા 3 લાખ હાથ ઉછીના આપ્યા હતા, જે પેટે 3 લાખ રૂપિયાનો ચેક પણ આપ્યો હતો। જે ચેક રિટર્ન થતાં ધર્મેશભાઈ ઘનશ્યામભાઈ પરમારે કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો, જેના કેસ છઠ્ઠા એડિશનલ ચીફ જ્યુડિશિયલ કોર્ટના ન્યાયમૂર્તિ RM શેખ સાહેબ સમક્ષ ચાલતા વકીલ જીગરભાઈ ત્રિવેદીની દલીલો અને આધાર પુરાવાને ધ્યાને રાખી આરોપી વિશાલભાઈ દિનેશભાઈ જેતાણીને 1 વર્ષની સજા અને 2 માસમાં 4.5 લાખ રૂપિયા ચૂકવવાનું ન્યાયમૂર્તિએ ફરમાન કર્યું હતું। તમારા વિડીયો બેહાડી જાવ। મારું નામ જીગર કે ત્રિવેદી છે, એડવોકેટ ફરિયાદી તરફે છું। પરમાર ધર્મેશભાઈ ઘનશ્યામભાઈ સિત્સરવાળા તેમની પાસેથી હતું, પરંતુ જેતાણી વિશાલ દિનેશભાઈ સિત્સર રહેવાવાળાએ મારા અસીલ પાસેથી 3 લાખ રૂપિયાનો ચેક લીધેલો હતો। એ ચેક દરમિયાન આ કામના આરોપીને ગઈ તારીખ 30/6/2024 રોજ 1 વર્ષની સજા અને ચેકની રકમના 1/2 રકમ આપવાની કોર્ટે સજા કરી છે, અને એ ચેકની રકમ ન ભરે તો 3 માસની વધુ કેદની સજા એવો હુકમ કરેલો છે।